i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ નગરપાલિકામાં એપીએમસી ઝાલોદ અને ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ઝાલોદ નગરપાલિકામાં એપીએમસી ઝાલોદ અને ગ્રામ્ય કક્ષાએ ગરાડુ સેજામાં ગરાડુ પ્રાથમિક શાળામાં સેવા સેતુનો કાર્યક્રમ માનનીય ધારાસભ્ય મહેશભાઈ પુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓનો લાભ વિદ્યાર્થી સુધી પહોંચી શકે તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા માતૃશક્તિની કીટની વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કિશોરી અને પૂર્ણાશક્તિ અને ધાત્રી માતાઓને બાળશક્તિના પેકેટ વિતરણ પણ કરવામાં આવ્યા હતા। આઈસીડીએસની પણ આધાર કીટ ઉપર 0 થી 5 વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ તેમજ અપડેટની કામગીરી સંતોષકારક કામગીરી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઝાલોદ પ્રાંત અધિકારી ભાટિયા સાહેબ, મામલતદાર પરમાર સાહેબ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓની તમામ વિભાગોનો સ્ટાફ હાજર રહી ઘર બેઠા લાભો આપ્યા હતા। આમ વિકસિત ભારત વિકસિત ગુજરાતનું સૂત્ર સાર્થક થતું જોવા મળ્યું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।